નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિકલ કાઇનેટિક્સ જેનો આજે આપણે લાસ્ટ લેક્ચર દેખીએ છીએ, લેક્ચર નંબર 16. તો અત્યાર સુધી આપણે થિયરેટિકલ વર્ક, બધા પ્રકારના સમ પૂર્ણ કર્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વોટ્સએપની અંદર એમના ડાઉટ્સ પણ મોકલે છે, જે પણ આપણે ક્લિયર કરી રહ્યા છીએ. તો આ નંબર ઉપર તમે કોઈ તમારો ડાઉટ્સ હોય તો વોટ્સએપ કરી શકો છો, કોઈ ક્વેશ્ચન હોય તો મોકલી શકો છો. હવે આજે આપણે કેટલીક એક બે નાનકડી થિયરીઓ અથવા તો નાનકડા સૂત્રો ઉપરથી થોડી ગણતરી વિશે શીખવાનું છે. ઓકે ભાઈ, કોઈ પણ પ્રકારના તમારા ક્વેશ્ચન હોય અથવા તો કોઈ આગળની એક્ઝામોમાં પૂછાયેલા પ્રશ્નો હોય, આપણે અહીંયા વધારે વિડીયો લેક્ચરની અંદર કવર નથી કરી શકતા, માટે જે તમને ના સમજણ પડે એ તમે મોકલી શકો છો અથવા તો વાતચીતથી પણ સોલ્વ કરી શકો છો. ઓકે, તો જી નીટના વિદ્યાર્થીઓ ખાસ વધુમાં વધુ જેટલી પ્રેક્ટિસ થાય એટલી ઘરે કરી લે. હવે આજે પહેલા તો એક મેં અહીંયા સૂત્ર લખેલું છે, T1/2 ચલે છે 1/R0 ની n-1 ઘાત. ઓકે, આ શેનું છે હું તમને કહી દઉં કે કોઈ વાર પરીક્ષાની અંદર તમને એવું પૂછાય કે જેમ કે તમને એવી તો ખબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આપણે લખતા હતા T1/2 R0/2k. ઓકે, તો આનો મતલબ એવો થયો કે T1/2 is directly proportional to R0. તો આપણો અર્ધાયુષ્ય સમય છે એ સમપ્રમાણમાં છે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાનો. ઓકે, તો હું તમને એમ કહું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો એવું કહેતા હતા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો R0 T1/2 is equal to 0.693/k. આનો મતલબ એવો થયો કે T1/2 આપણો અર્ધાયુષ્ય સમય એ R0 થી કેવો છે, સ્વતંત્ર છે. ઓકે, આપણા સિલેબસની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ બે જ આપવામાં આવી. હવે હું તમને એવું પૂછી લઉં કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે આપણા સિલેબસમાં નથી, અને એના અર્ધાયુષ્ય સમયનું રિલેશન તમને પૂછું તો પછી તમારે આ સમીકરણ વાપરવું પડે. ઓકે, તો એના માટે T1/2 ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/ અથવા તો R0 ની n-1. ઓકે, તો વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે આ n ની જગ્યાએ આવો કોઈ પણ ક્રમ આપ્યો હોય તો કશું જ કરવાની જરૂર નહીં, તમારે n ની જગ્યાએ કોઈ વેલ્યુ મૂકી દેવાની છે. તો તમે n ની જગ્યાએ આપણે દ્વિતીય ક્રમ છે તો ત્યાં 2 મૂકી દો, તો શું આવશે? T1/2 is equal ચલે છે 1/R0 ની 2-1. તો R0 ની કેટલી આવશે? તો 1. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેવો હશે? તો R0 થી વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે હું તમને એમ કહું કે 1.5 ક્રમની પ્રક્રિયા છે, એટલે પ્રક્રિયાનો ક્રમ છે 1.5. જો 1.5 ક્રમની પ્રક્રિયા હોય તો પછી આવશે T1/2 ચલે છે 1/R0 1.5 - 1, એટલે આવશે 0.5 અથવા તો 1/2. હવે 1/2 એટલે શું કહેવાશે? T1/2 ચલે છે 1/1/2 એટલે કે અંડર રૂટ થઈ જાય ને, તો R0. તો એવું પણ પૂછી શકે છે કયા ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય અને કયા ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. જો વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં પૂછવું હોય તો એ કયા ક્રમની પ્રક્રિયા થશે? 1.5 ક્રમની પ્રક્રિયા માટે આવો સંબંધ થઈ શકે.
સેમ એઝ આપણે 0.5મા ક્રમની પ્રક્રિયા દેખી લઈએ. તો 0.5મા ક્રમની પ્રક્રિયા માટે તમે અહીંયા શું કરશો? T1/2 ચલે છે 1/R0.5 - 1. So T1/2 ચલે છે 1/R0 ની -0.5 એટલે -0.5 એટલે -1/2 -1/2 ઉપર આવશે તો +1/2. T1/2 ચલે છે R0 ની 1/2. T1/2 ચલે છે √R0. તો તમને એવું પૂછે કયા ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય અને પ્રક્રિયકની મૂળ સાંદ્રતા એ વર્ગમૂળના સમપ્રમાણમાં છે. પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. જો વર્ગમૂળના સમપ્રમાણમાં કીધું હોય ઓકે તો 0.5મા ક્રમની આવશે, પરંતુ વ્યસ્ત વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં બોલ્યો હોય તો પછી કયો આવશે? તો 1.5મા ક્રમની પ્રક્રિયા આવશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંથી આવી શકે છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો એક આનો. હવે આપણે એ દેખીએ રાસાયણિક ગતિકીની મદદથી કે કોઈ પણ પ્રક્રિયા ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક કઈ રીતે બને. કોઈ પણ પ્રક્રિયા છે એન્ડોથર્મિક અથવા તો એક્સોથર્મિક એ કઈ રીતે બનતી હોય છે એ આપણે દેખીએ કોના મદદથી? તો કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકીના મદદથી આપણે એ દેખવું છે કે એવું કઈ રીતે બને. તો આપણે જે ગ્રાફ ડ્રો કરતા હતા એને હું અહીંયા ફરીથી ડ્રો કરું. આપણે એક ગ્રાફ ડ્રો કરતા હતા એ હતો સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયાની પ્રગતિ. ઓકે, હવે માની લો કે આપણા પ્રક્રિયકો જોડે આટલી ઉર્જા છે, કોઈ એ પ્રક્રિયા કરે છે. હવે પ્રક્રિયા કઈ રીતે કરે છે? તો આપણને ખબર છે કે પ્રક્રિયકના અણુ ધીરે ધીરે એકબીજાથી નજીક આવશે. નજીક આવશે એમ શું થતું જશે? તો એમની સ્થિતિ ઉર્જામાં વધારો થશે. એક સમય એવો આવશે કે એમની સ્થિતિ ઉર્જા મહત્તમ બની જશે. જ્યારે એમની સ્થિતિ ઉર્જા મહત્તમ બને, એ સ્થિતિ ઉર્જા મહત્તમ બને અને આપણે એ વખતે કહીએ છીએ કે ભાઈ સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થયું. પછી શું થશે? એ સક્રિયકૃત સંકીર્ણ નિર્માણ થયા પછી ધીરે ધીરે સક્રિયકૃત સંકીર્ણની અંદરથી તૂટી અને નિપજ તરફ જશે. હવે માની લો કે એ નિપજ બને છે, આટલે નિપજ બની જાય. ઓકે, નિપજ બનશે એટલે કે નિપજના અણુ જેમ જેમ દૂર જશે એમ એમની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. માની લો કે ઘટીને આટલા સુધી આવ્યા છે, આ લાઈન સુધી પહોંચી જાય, એટલે આપણે શું બની ગઈ છે? નિપજ બની ગઈ છે. એટલે શું હતું? તો પ્રક્રિયકો હતા. આ જગ્યાએ એક સક્રિયકૃત સંકીર્ણ બન્યું.
તો તમે દેખી લો આપણા પ્રક્રિયકના અણુ જોડે જે ઉર્જા હતી એ ઉર્જા કરતા નિપજના અણુઓ જોડે ઉર્જા વધારે છે કે ઓછી છે? તો તમે દેખીને તરત જ કહી દેશો કે નિપજના અણુઓ જોડે ઉર્જા કેવી છે? પ્રક્રિયકના અણુ કરતા વધારે. પ્રક્રિયકના અણુઓએ આટલી બધી આટલેથી આટલે જવા માટે આટલી ઉર્જાનું શોષણ કર્યું. અહીંથી અહીંયા આવતા શું કર્યું છે? તો ઉત્સર્જન કર્યું છે, પણ ઉત્સર્જન ઓછું કર્યું છે. આપણે ઉત્સર્જન ઓછું કર્યું છે એનો મતલબ કે એમણે કેટલીક ઉર્જા પોતાની પાસે જાળવી રાખી. તો આવી પ્રક્રિયાઓ કઈ પ્રક્રિયાઓ બનશે? તો ઉષ્મા શોષક પ્રક્રિયાઓ બનશે. એટલે ઇન શોર્ટ તમે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે એવું કહી શકો કે પ્રક્રિયકના અણુની ઉર્જા કરતા નિપજના અણુની સ્થિતિ ઉર્જા વધુ હોય. ઓકે, અથવા તો જો હું આને નામ આપી દઉં ઈએ, આને નામ આપી દઉં ઈએ ડેશ, તો જો ઈએ નું મૂલ્ય ઈએ ડેશ કરતા વધારે હોય તો એ પ્રક્રિયા કેવી બને? ઉષ્મા શોષક પ્રક્રિયા બને. રાઈટ? હવે આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કઈ રીતે બને એ દેખીએ. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બનવા માટે આનાથી થોડીક જ કન્ડિશન ઓપોઝિટ હોવી જોઈએ. આપણે ગ્રાફ દોરીએ છીએ સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયાની પ્રગતિ. સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયાની પ્રગતિનો ગ્રાફ ડ્રો કરીએ. માની લો કે પ્રક્રિયકો જોડે આટલી ઉર્જા હતી, સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થયું, પછી એની અંદરથી નિપજ બની. નિપજની ઉર્જા પ્રક્રિયકની ઉર્જા કરતા ઘટી ગઈ. એનો મતલબ પ્રક્રિયકો જોડને પ્રમોટ કરવા માટે આપણે આટલી ઉર્જા આપી હતી અને આપણે નામ આપીએ ઈએ. હવે નિપજોની તમે ઉર્જા દેખી લો તો નિપજો એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણે દેખીએ તો નીચું જતું રહ્યું છે. તો એનો મતલબ એમની ઉર્જા ઈએ ડેશ કહીએ, અથવા તો નિપજોને પ્રક્રિયકમાં પાછું આવવું છે તો ઈએ ડેશ, પ્રક્રિયકને નિપજમાં જવું છે તો ઈએ. હવે અહીંયા તમે દેખી લો ઈએ કરતા ઈએ ડેશ કેવા છે? વધુ છે. આનો મતલબ શું થશે કે આ પ્રક્રિયા કેવી છે? તો ઉષ્મા ક્ષેપક. અથવા કોન્સેપ્ચ્યુઅલ રીતે સમજો, આપણે પ્રક્રિયકોને પહેલા સક્રિયકૃત સંકીર્ણ બનવું હતું. પ્રક્રિયકોમાંથી સક્રિયકૃત સંકીર્ણ બનવું હતું. તો એ વખતે આપણે શું કર્યું? તો પ્રક્રિયકના અણુને આપણે ઉર્જા આપી એટલે સક્રિયકૃત સંકીર્ણ બન્યું. પણ પાછું જયારે સક્રિયકૃત સંકીર્ણ તૂટી અને નિપજ બની એ વખતે શું થયું? તો આપણે જેટલી ઉર્જા આપી હતી એના કરતા વધારે ઉર્જા ઉત્સર્જિત થઈ ગઈ. એનો મતલબ કે પ્રક્રિયકના અણુ નિપજમાં ગયા એ વખતે એમણે આપણે આપ્યા કરતા વધુ ઉર્જાને બહાર ફેંકી. પ્રક્રિયા કેવી કહેવાશે? તો પછી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાશે. ઓકે, હવે ધ્યાન આપજો, આપણી આ જે ઢાળ છે એને આપણે કહીએ છીએ સક્રિયકરણ ઉર્જા. અને આ સક્રિયકરણ ઉર્જા આપણા પ્રક્રિયાના વેગ ઉપર ઘણું બધું અસરકારક પરિબળ કહી શકાય. કેમ ઘણું અસરકારક પરિબળ કહી શકાય? કારણ કે એ આપણા માટે પ્રક્રિયકને નિપજમાં જવા માટેનો એક અવરોધ છે. કારણ કે દેખો, તમે કહેશો અવરોધ કઈ રીતે? તો પ્રક્રિયકોને નિપજમાં તો ડાયરેક્ટ એરોપ્લેન મોડમાં ના જઈ શકે બિચારા. પણ કેમ નહીં જતા? એમને એક ઢાળ ચડીને જવું પડે. તો આપણા માટે આ જે ઢાળ ચડવો પડે છે પ્રક્રિયકના અણુઓને, એ આપણા માટે શું છે? તો અવરોધ છે. હવે અવરોધ એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે. આને આપણે કહી દઈએ આપણો એક ઉર્જા અવરોધ. આપણે કેમિકલ કાઇનેટિક્સની ભાષાની અંદર આને કહીએ છીએ ઉર્જા અવરોધ. ઇંગ્લિશની અંદર કહીએ છીએ એનર્જી બેરિયર. જેટલો ઉર્જા અવરોધ વધારે તેટલો પ્રક્રિયાનો વેગ ઓછો.
અહીંયા મેં એક સેન્ટેન્સ લખી દીધું, જેમ ઉર્જા અવરોધ વધારે તેમ પ્રક્રિયાનો વેગ ઓછો. ભાઈ પ્રક્રિયકને અવરોધ વધુ નડશે તો ઓછી સ્પીડે નિપજમાં જઈ છે, એટલે આપણા પ્રક્રિયાનો વેગ શું થઈ જશે? ઓછો થઈ જશે. તો આની અંદરથી પણ કોઈ એવો એમસીક્યુ બનાવીને પૂછી ગયા તો આ પણ રાઈટ કરી દીધું. ઉર્જા અવરોધ પ્રક્રિયકને નિપજમાં જવા માટે જે અવરોધ, આ સક્રિયકરણ ઉર્જા એ બીજું કશું નથી, એટલો અવરોધ છે, એને પાર કરીને આપણે જવું પડે છે. એને આપણે એક નામ આપી દીધું છે, શું? ઉર્જા અવરોધ, એનર્જી બેરિયર. જેટલું મોટું તેમ પ્રક્રિયકનો વેગ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. રાઈટ? તો આ પણ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે કેટલાક બોર્ડના વિદ્યાર્થી માટે ફટાફટ ચેપ્ટરનું એક ક્વિક રિવિઝન કરી લઈએ કે કેટલા સમ માટે સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે અથવા તો કેટલી થિયરી ઇમ્પોર્ટન્ટ છે એના માટે. ઓકે, અથવા તો કેવા પ્રકારના ટૂંકા પ્રશ્નો આવી શકે છે. તો પહેલા આપણે રાસાયણિક ગતિની શરૂઆત કરી હતી. તે વખતે આપણે શું ભણ્યા હતા? તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા કેટલા પરિબળો હતા? તો 5 પરિબળો એવા હતા જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા હતા. એક હતી પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકના સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, દબાણ, ઉદ્દીપક, આ બધા પરિબળો જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા હતા. તો આપણે આની અંદરથી પહેલા સાંદ્રતા માટે શું બોલ્યા હતા? તો સાંદ્રતા માટે એવું બોલ્યા હતા કે પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ તેમ નિપજ વધુ મળે. ઓકે, શોર્ટમાં યાદ રાખી શકો છો. દબાણ માટે શું બોલતા હતા? દબાણ માટે એમ બોલતા હતા કે દબાણનો વધારો વધુ મોલથી ઓછા મોલ તરફ પ્રક્રિયા કરાવે. યાદ રાખજો, કયા મોલ દેખવાના? તો ખાલી વાયુરૂપ મોલ જ દેખવાના. ઓકે, આ પછી તાપમાન. તાપમાનનો વધારો પ્રક્રિયાનો વેગ વધારે. હવે કઈ દિશામાં વધારે એ આપણે ડિસ્કસ નથી કરતા. કઈ દિશામાં વધારશે એ શેના ઉપર દેખવું પડે છે? તો પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક? જો ઉષ્મા શોષક હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયાનો વેગ વધારે, પણ જો ઉષ્મા ક્ષેપક હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયાનો વેગ વધારે. પછી આપણે ઉદ્દીપકની અંદર બોલતા હતા. તો ઉદ્દીપક આપણા માટે બહુ જ ઉપયોગી હતો. કેમ ઉદ્દીપક ઉપયોગી હતો? કારણ કે ઉદ્દીપક એ પ્રક્રિયાના વેગ વધારવા માટે આપણે ધોરણ 8 થી સમજીએ છીએ કે ઉદ્દીપકનું કાર્ય છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનો. અને અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ગતિકીમાં વેગ વિશે તો વાત કરવાની હતી. શેને લીધે આપણો ઉદ્દીપક વેગ વધારતો હતો? તો ઉદ્દીપક આપણી પ્રક્રિયાને એક નવા રસ્તો આપે એવું કહી શકીએ. ઉદ્દીપક વગર પ્રક્રિયા કરતા હોઈએ અને ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરતા હોઈએ તો આપણને એક નવો રસ્તો મળી રહે છે ઉદ્દીપકથી. આ ઉદ્દીપક વગરની પ્રક્રિયાનો રસ્તો છે. આ ઉદ્દીપક સાથે કરીએ તો એનો મતલબ આપણને એક ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે જો ઉદ્દીપક વાપરે હોય તો, ન કે વધારે જરૂર પડે. તો આ પરિબળો હતા સાંદ્રતા, દબાણ, તાપમાન. સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં તો આપણે એવું બોલતા હતા કે જેટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ પ્રક્રિયાનો વેગ વધારે. પછી આપણે રજૂ કરવું હતું કે રાસાયણિક પ્રક્રિયાના વેગને રજૂ કઈ રીતે કરી શકીએ.
તો આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને રજૂ કરવા માટે પહેલા એક સરેરાશ વેગનો કોન્સેપ્ટ લાવ્યો હતો. પછી બહુ નાના તફાવતને દેખવા માટે વિકલિત વેગનો કોન્સેપ્ટ લાવ્યો હતો. અને પછી આપણે એને નક્કી કરતા હતા પ્રાયોગિક રીતે એ અથવા તો વિકલિત વેગ સમીકરણ આવ્યા હતા એમનું સંકલન કરીને એક નવા સમીકરણો મેળવ્યા હતા અને એના ઉપરથી આપણે સમ કેલ્ક્યુલેટ કરતા હતા. આપણી એક સિમ્પલ પ્રક્રિયા હોય આવી a પ્લસ બી, તો આના માટે આપણે એવરેજ રેટ આ રીતે લખતા હતા -1/a ડેલ્ટા a/ડેલ્ટા t. પ્રક્રિયકમાંથી કોઈ પણ પદ લખવું હોય તો આ રીતે લખી શકીએ. નિપજમાંથી કોઈ લખવું હોય તો +1/c ડેલ્ટા c/ડેલ્ટા t. જો r ઇન્સ્ટન્ટ લખવો હોય અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ લખવો હોય રેટ, એના માટે આપણે શું લખતા હતા -1/a dA/dt. ઓકે, પ્રોડક્ટ માંથી કોઈ લખવું હોય તો ગમે તે લખી શકાય. આપણે સી લખ્યો છે એ રીતે ડી પણ લખી શકાય. ઓકે, આના પછી આપણે પ્રક્રિયા વેગ માટે એક વેગ નિયમ રજૂ કર્યો હતો. ઓકે, તો વેગ નિયમ શું છે? સાચી આપણા ચેપ્ટરની શરૂઆત થઈ હતી વેગ નિયમ. વેગ નિયમ એ શું છે? તો વેગ નિયમ એ પ્રક્રિયકની સાંદ્રતાને પ્રક્રિયા વેગના સંદર્ભમાં રજૂ કરવું, જેને આપણે કહીએ છીએ વેગ નિયમ. અને વેગ નિયમ એવું કહેતો હતો કે પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની કેટલીક ઘાતના બરાબર. આ x ને y ઘાત લખી અને a અને b ને કોઈ લેવા દેવા નથી. અને પછી આપણે એવું બોલ્યા હતા x અને y શું છે? તો એ a અને b ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ છે, પ્રક્રિયાનો ઓર્ડર છે. એકચ્યુઅલમાં કેટલા મોલ વપરાય છે એ વાસ્તવમાં a અને b રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, અને a અને b ના સરવાળાને a b નહીં x અને y ના સરવાળાને આપણે કુલ પ્રક્રિયા ક્રમ નામે ઓળખીએ છીએ. પછી આપણે શું કર્યું હતું? તો પ્રક્રિયાક્રમ કેવી રાશિ છે, પ્રાયોગિક રાશિ છે, એની ચર્ચા કરી હતી. પછી એક કોન્સેપ્ટ લાવ્યો તો આપણે આણ્વિકતાનો. મોલેક્યુલારિટી. આણ્વિકતા શું હતી? તો આણ્વિકતા પહેલા તો એ વસ્તુ આપણે કહેતા હતા કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના કેટલા અણુ અથડામણ અનુભવે છે, જેને આપણે આણ્વિકતા વડે ઓળખતા હતા. કે આણ્વિકતાના કોન્સેપ્ટની અંદર આપણે એવું લાવ્યા હતા કે એક આણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયા અને ત્રિઆણ્વીય પ્રક્રિયા એક સાથે અથડામણ અનુભવવાની વાત હતી. એટલે 3 કરતા વધારે આણ્વિકતા હોઈ શકે નહીં. આણ્વિકતાની એક્ઝેક્ટ વ્યાખ્યા આગળના વિડીયોમાંથી દેખી લેજો કે પ્રક્રિયકના અણુઓ પ્રારંભિક પ્રક્રિયામાં જ્યારે ભાગ લે એ વખતે એક સાથે કેટલા અણુ અથડામણ અનુભવે છે, એક સાથે અથડામણ અનુભવતા અણુની સંખ્યા એટલે આપણી આણ્વિકતા. આણ્વિકતાને આધારે 3 સુધી આણ્વિકતા હોય, વધુ કેમ ના હોય? કારણ કે 3 કરતા વધારે અણુઓ એક જ સાથે એક જ તબક્કામાં અથડાય એ ઇમ્પોસિબલ છે. ઓકે, તો એ પ્રક્રિયાઓ આપણે દેખી હતી. પછી આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો તફાવત આપણે દેખ્યો હતો, જે ઇમ્પોર્ટન્ટ હતો. એની અંદર આણ્વિકતા અને પ્રક્રિયાક્રમના તફાવતમાં આપણે શું બોલતા હતા કે આણ્વિકતા પહેલા તો કેવી છે? તો સૈદ્ધાંતિક છે. ઓકે, પ્રક્રિયાક્રમ કેવો છે? તો પ્રાયોગિક છે. પછી બીજો મુદ્દો હતો આણ્વિકતા એ આવી પૂર્ણાંક સંખ્યા અને એમાં પણ 1 2 3 એટલી જ હોય, જ્યારે પ્રક્રિયાક્રમ ગમે તે હોઈ શકે, પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તે હોઈ શકે.
અથવા શૂન્ય પણ હોઈ શકે, શૂન્ય ક્રમની પણ પ્રક્રિયા હોય, આણ્વિકતા શૂન્ય ના હોય. ઓકે, પછી આણ્વિકતા કોને લાગુ પાડી શકાય? તો એ આપણે ખાલી પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકીએ. જ્યારે આ પ્રારંભિક અને જટિલ એટલે કે સંકીર્ણ પ્રક્રિયા, એ બંને પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકાય. તો આ આપણે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમનો તફાવત જોયો હતો. આના પછી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા જેના સમીકરણો સાબિત કર્યા હતા. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ સાદુરૂપ આપવું હોય એ કોઈ હાર્ડ નથી. ખાલી એટલું યાદ રાખી લેવાનું કે આપણે પ્રક્રિયાના વેગ ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખીએ છીએ, માઇનસ dr upon dt. અને બીજું પ્રક્રિયા વેગ માટે સમીકરણ આવું રીતે લખતા હતા, પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k r ની x ઘાત. હવે આપણે જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા સાબિત કરતા હોય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા સાબિત કરતા હોય, તમારે ઇનિશિયલ સ્ટેપ તરીકે તો આ જ લઈને ચાલવાનું છે, માઇનસ dr upon dt ઇઝ ઇક્વલ ટુ k r ની x ઘાત. અહીંયા x ની ડિફરન્ટ વેલ્યુ આવશે. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો ત્યાં શૂન્ય લઈને ચાલો અને સાદુરૂપ આપો, આગળ સંકલન કરવું પડશે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો x ઇઝ ઇક્વલ ટુ 1 લઈને ચાલો, આગળ જતા સાદુરૂપ આપવું પડશે. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયા સૂત્રો ઇમ્પોર્ટન્ટ આવતા હતા? તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓમાં દાખલા ગણવા માટે આમ તો ઉપયોગી થઈ કે આના આપણા એક્ઝામ્પલોમાં હતા નહીં, પણ હોઈ શકે છે કોઈ યુનિટમાં. તો એવા બે સૂત્ર હતા. એક તો રેટ કોન્સ્ટન્ટ વેગ અચળાંક એનું સૂત્ર હતું r0 માઇનસ rt ડિવાઇડેડ બાય t, અને એક બીજું હતું અર્ધાંશ સમયનું, એ હતું r0 upon 2k. ઓકે, પ્રથમ ક્રમ માટે પણ બે સૂત્ર મળ્યા હતા. એક હતું k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડેડ બાય t log r0 upon rt, અને બીજું હતું k ઇઝ ઇક્વલ ટુ t1 half is equal to 0.693 upon k. તો આપણે શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ માટે સૂત્ર મેળવ્યા હતા. આના પછી આપણે વેગ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા દેખી હતી. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ? તો જે પ્રક્રિયા એકચ્યુઅલમાં પ્રથમ ક્રમની ના હોય, વાસ્તવિક રીતે દેખવા જઈએ તો આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય. સૈદ્ધાંતિક રીતે આપણને દ્વિતીય ક્રમની લાગે, કારણ કે એના મિકેનિઝમ દેખીએ તો સિંગલ સ્ટેપ રિએક્શન હોય અને પ્રક્રિયકના બે પ્રક્રિયકના અણુ એક સાથે પ્રક્રિયા કરતા હોય, તો એ રીતે દેખીને આપણને કેવી લાગે? તો દેખીને આપણને એ પ્રક્રિયા દ્વિતીય ક્રમની લાગે, પરંતુ જ્યારે વેગ નોંધવા જઈએ ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા લાગે. આવું શા માટે આભાસ થાય? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા એકની બહુ ઓછી હોય, એની કમ્પેરિઝનમાં બીજો લીધો છે એની બહુ જ વધારે હોય. તો જે વધારે છે એની સાંદ્રતામાં ઘટાડો આપણે ના નોંધી શકીએ, માટે આપણને એ પ્રકારનો આભાસ થાય. હવે આપણે લાસ્ટમાં દેખ્યું હતું વેગ અચળાંક ઉપર તાપમાનની અસર, અને વેગ અચળાંક ઉપર તાપમાનની અસરમાં પણ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે. એક તો k ઇઝ ઇક્વલ ટુ a e રેઝ ટુ માઇનસ e અપોન rt, અને બીજું log k2 by k1 is equal to
EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. તો આ બે સમીકરણો ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીશું. આનું જ્યારે કોઈ દાખલામાં મૂકવાનું થશે તો આ પ્રકારનું સમીકરણ આવી જશે. log k is equal to log a minus EA upon 2.303 RT. ચલો આના પછી આપણે અથડામણનો સિદ્ધાંત દેખ્યો હતો, જે થિયોરેટિકલ હતો, જેમાં કઈ એવી સૂત્રોની કેવી કોઈ જરૂર પડતી નથી, આવતું હતું પણ એ ખાસ ઇમ્પોર્ટન્ટ હતું નહીં. હા, એક વસ્તુ બીજી નાનકડી છે, બાકી તમને કહી દઉં. સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુનો અંશ જો એમના અણુનો અંશ શોધવાનો કીધો હોય તો એ અંશને જો આપણે x કહી દઈએ તો એ સૂત્ર આવું બની જશે, x is equal to a raised to minus EA upon RT. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જી નીટ વાળા માટે તો ખાસ બોર્ડમાં પણ આવો ક્વેશ્ચન આવી શકે. ઓકે.